રહ્યા છો CNCC ગુજરાત। નડિયાદની બાજુમાં કંદરી ગામ આવેલું છે। આ કંદરી ગામમાં ગરીબોને મકાન બનાવવા માટે વર્ષો પહેલા ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ મકાન બનાવવા માટે માત્ર જગ્યાની ફાળવણી કરવામાં આવી, પૈસાની ફાળવણી કરવામાં ન આવી। જેને લઈને આ ગરીબોનું કહેવું થાય છે કે અહીંના સ્થાનિક લોકોએ અમુક લોકો બહાર ભીખ માંગવા જવું પણ પડે છે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। સરકાર દ્વારા ઘણા વર્ષોથી ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે પ્લોટની ફાળવણી થઈ ગઈ છે, પરંતુ મકાન બનાવવા માટે પૈસાની ફાળવણી કે જોગવાઈ કરવામાં આવી નથી, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ગામની અંદર સરકારી યોજનાનો કોઈ પણ પ્રકારનો લગભગ લાભ આ ગરીબો સુધી પહોંચાડવામાં આવતો નથી, જેવી ફરિયાદ તેમને આપી હતી। સરકાર માત્ર અમીર માટે કામ કરે છે તેવું તો નથી ને, કેમ કે ગરીબોને પણ સરકારની તેટલી જ જરૂર છે જેટલી અમીરોને જરૂર હોય છે। અમીરોની જરૂરિયાત કદાચ મોટી હશે, પરંતુ આ ગરીબોની જરૂરિયાત તો નાની નાની હોય છે। તે નાની જરૂરિયાતને સરકારશ્રીએ જરૂરથી ધ્યાને લેવી જોઈએ। તાલુકો કયો લાગે તમને? ને જિલ્લો? જિલ્લો ખેડા। તો આ ગામની અંદર તમને સહાય શું મળે? કશું સહાય નો અમે નહીં, સરકારી સહાય જ નહીં। સરકારની દુકાન બસ આ જમીન તમારી કેમની છે? તમે તમારા નામે કરી આપી છે? બધાને મહેસૂલ ભરવાનું આવે છે? મહેસૂલ ભરો છો? બધાના નંબર પડેલા છે ને? એટલે તમને અહીંથી કોઈ હટાઈ ના શકે ને? તો તમને બાંધકામ માટે પૈસા મળ્યા છે? અત્યારે તમારા ઘરનું રહેવાનું કોઈ ઠેકાણા માટીનો છે ઇન્દિરા આવાસ બનાવેલું એ ઇન્દિરા આવાસ એવું ને એવું જ છે। આજે ઘરને 40 વર્ષ થયા છે, બીજું કોઈ લાભ સમજી લો, બીજું અત્યાર સુધી કોઈ લાભ નહીં। કેમ નથી મળતું તમને? APL કાર્ડ છે એટલે કઈથી બોલે? APL કાર્ડ પણ રહેવા માટે તમારે ઘર નથી, ગામમાં ઘર નહીં છે, મસેતર તો નથી। તમારા BPL કેમ બંધ થઈ ગયા? એ સરકારે કરે, તમારા સરપંચ કોણ છે? દરબાર છે। એની રજૂઆત કરી તમે? ના, હવે એ તો આ સાલે 2 વર્ષ રજૂઆત કરીએ છે, પણ કશું હમું નહીં તલાટી જોવા નહીં તમને અહીંયા કોઈ જાતની સગવડ જ નહીં? કોઈ લાભ નહીં, કોઈ સવલત નહીં, પાણી માટે અત્યારે ત્રાસ છે ને, પાણીનો જ। ટોયલેટ બાથરૂમ નહીં બની જતા, પાણી સંડાસ બાથરૂમે નહીં। અત્યારે બેન દીકરી ચરામો થાય છે, ડબ્બો લઈને ખુલ્લામાં। એટલે ગામમાં તમને કોઈ સગવડ છે જ નહીં? પાણી ચડતું નહીં હરખું। અને એ સરપંચ તો અહીંયા આપતો નહીં, નગરી નહીં। જૂના સરપંચ હતા તારા હતા, આ સરપંચ તો આપતો નહીં, જોવાય નહીં, સરપંચ નથી આવતા. જોવાય નહીં, તલાટી? પટાવાળો નહીં, કોઈ ઓળખે જ નહીં કે કોણ સરપંચ છે। તલાટી કેવા છે એ તમે જોયા નહીં? પાછળ એના માટે તમે સરકાર જોડે માંગણી કરવા તૈયાર છો? બોલો ને ભાઈ, બોલો। અને બધા તૈયાર છો? મંજૂર જ। કારણ કે અમે અભણ માણસ છીએ, અમારે અમલદારમાં કઈ જગ્યાએ જઈને અમારે એ માહિતી નહીં અમને, બરોબર છે? આ પહેલા કોઈ માહિતી જ નહીં। પહેલા 40 વર્ષ ઉપર સરપંચ પહેલા જ ચૂંટાઈને આવ્યા, મુખી પણ કાઢી અને સરપંચ આવ્યા અંબુ જેઠા। આ એમને 9 મકાન ને એક અમને 8-9 મકાન બસ એ બનાવે, અને બીજો સરપંચ આવ્યો એને આટલા બનાવ્યા, બસ સહાય એમને પાડી નહીં, કોઈ બીજી સહાય નહીં। ઘર ખર્ચા બનાવી, મહેનત કરી। હા, ઇન્દિરા આવાસ, ઇન્દિરા ગાંધીબાદ 12 માણસ વચ્ચે 5 કિલો ઘઉં ને 5 કિલો ચોખા। કોઈ જ નહીં, BPL હોય તે કશું લાભ નહીં। હા, એમ લોકો નહીં આવતો તો
તોય ખાઈ જાય છે અંગૂઠો ના આવે તો અનાજ ના મળે. તમને વિશ્વાસ સાહેબ મળે છે કોણ બાકી છે વિશ્વાસ થાય ઉંમરવાળાને નહીં મળતા. ઉંમરવાળાને નહીં. પેન્શન મળે છે ઉંમરવાળાને નહીં પેન્શન. ત્રણ વખત ડોક્યુમેન્ટ આવ્યું મારા પણ સસરાને તો બે વર્ષ આજ સુધી તમારી જોડે સરકારી સહાય કોઈ પહોંચી જ નથી મારો મતલબ એવો થયો ને આખો દાડો પેલી મજૂરી કરીને જીવન ગુજારે છે બધાય. એક રમ જઈએ ને ડોવા ગોડવા પોણે વારવા એવું કલાય એવું છે. લાઈન કરીએ તમે તો કહેવા છે કે રૂપિયાવાળા છે, એમ છે તેમ એવું ટાઈમ કેવો થાય? 4 વાગે, 3 વાગે. ઓય, અમારે દાદા બધું મજૂરી આવી જાવ તો 5 કલાકે આવી જાય. કહેવા જઈએ તો એવું કહે છે તમારે રૂપિયાવાળા છે. કોઈ નહીં સર કોઈ નહીં અમારે. કોઈને સરકારી નોકરી નહીં મળે. પ્રાઇવેટ અમારે તો મદદ નહીં સાહેબ. વીઘો જમીન લઈએ, વીઘો વાળી લઈએ, લાઈન કરીએ તાણે. લાઈન કરીએ તાણે કરીએ ને. તો પણ કમાવા તો જવું પડે ને. તો છોકરા ભૂખે થોડા મારી નખાય. તમારે વીઘા હોય તો અમારે વીઘા ના હોય તો અમુક તો અમારા મહેલામાં બૈરીઓ ઉંમરવાળી ભીખ મોકવા જાય છે સર. જીવન જાય છે. અમારે જમીનમાં બી નહીં સાહેબ. આ મહેલાની અમે ગરીબીઓ ભીખ મોકીને વાંચી જીવન આવે તો તાર ખાઈએ. તમને સરકારી અનાજની સહાય મળે છે અમુક નંબર આવે છે. સાહેબ આને અંગૂઠો ના આવે. મારું તો અમારું તો નોર્મલ નહીં. 12 મોણા વચ્ચે 5 કિલો ઘઉં અને 5 કિલો ચોખા આખા મહિનાના. આમ તો મેં લખ્યું 35 કિલો અનાજ શેરી પર તો. પણ આપતા નહીં. પણ હાલતા નહીં. હા, બોલો તમે બોલો. તો સહાય મળવા જોઈએ. અમારે સહાય સહાય નહીં મળી, 1 રૂપિયાની સહાય અમારા હાથ મજૂરી પર જ અમે જીવીએ છીએ. ઉંમરવાળા હાઈટ ઘર વાળા કામ કોઈ કરીએ, કોઈ એકબીજાના કામ કિંમત કરીને જ નહીં. રહીએ છીએ. અમારા હજુ આખી જિંદગી ગઈ. અમને કોઈ દિવસ રૂપિયાની કઈ કોઈ જાતની એ નહીં મળી સહાય. એટલે ટૂંકમાં સરકાર તરફથી જે તે સહાય ફાળવવામાં આવે છે તમારા સુધી પહોંચતી નથી. સર તમારા તમારા ગામના સરપંચ શ્રી તલાટી શ્રી એમાં આ બાબતે કોઈ કાર્યવાહી નથી સરકારી મકાન આવે છે તો કોઈ નહીં કરે. સરકારી માટીવાળું ઘર હતું, માટીવાળા મહેનત મજૂરી કરી બનાવે. કોઈ સહાયતા નહીં અમારે. કોઈ લાભ જ નહીં. તમારા ગામમાં શાળા છે? શાળા છે ને? ઓકે. તો કિલો છોકરાનું અનાજ આવે તો કિલો અનાજ આવે છે. બ્યુરો ચીફ GNCC ગુજરાત, પાટણ.